નમસ્કાર ખેડૂત મિત્રો, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં તમને આપીશું 19મા હપ્તાની સંપૂર્ણ માહિતી અને એક ચેતવણી પણ આપીશું કે શું છે ચેતવણી તે કહીએ તો પીએમ કિસાન લાભાર્થીઓ થઈ જાઓ સાવધાન. આ છે મહત્ત્વની ખેડૂત મિત્રો ચેતવણી. તે આપણે વિડીયોમાં આગળ તે મુદ્દા વિશે આગળ વાત કરીશું. બીજા ટોપિકની વાત કરીએ તો 19મો હપ્તો ક્યારે આવશે? 31મી ડિસેમ્બર સુધીમાં કરી લ્યો આ કામ. આ ટોપિક પર આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા રજૂ કરવામાં આવી છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં અને તમારા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ હજી સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જઈ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવી અવનવી માહિતી તમારા સુધી ઝડપથી પહોંચે. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે જાણીશું 19મો હપ્તો ક્યારે આવશે અને પીએમ કિસાન સન્માન નિધિ વિશે આપણે જાણીશું. પીએમ કિસાન લાભાર્થી સાવધાન. આ મહત્વપૂર્ણ કામ 31મી ડિસેમ્બર સુધીમાં કરી લો, નહીં તો 19મા હપ્તા પૈસા તમારા ખાતામાં નહીં આવે. જે આ ખેડૂત મિત્રો સાચું જ છે. 31મી ડિસેમ્બર સુધીમાં કરી નાખજો આ કામ. કયું કામ છે તે આપણે આગળ વિડીયોમાં બતાવીશું અને 19મા હપ્તો પૈસા તમારા ખાતામાં નહીં આવે. આ પણ સાચું જ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કર્યો હતો. 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરાયેલ પીએમ કિસાન યોજના હેઠળ જમીન ધારક ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક રૂપિયા 6,000 આપવામાં આવે છે. ખેડૂતો હવે પીએમ કિસાન યોજના હેઠળ 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 19મો હપ્તો ક્યારે આવશે તે આપણે પણ બતાવીશું. જે આ ખેડૂત મિત્રો 31મી ડિસેમ્બર સુધીમાં કયું કામ કરવાનું હતું તે બતાવીએ તો ખેડૂત રજિસ્ટ્રી ફરજિયાત કરાવવાનું છે. ઉત્તર પ્રદેશના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના 19મો હપ્તો મેળવવા માટે ખેડૂત રજિસ્ટ્રી ફરજિયાત છે. ખેડૂત નોંધણીનું કામ એગ્રીટેકની મદદથી કરવામાં આવી રહ્યું છે. તમામ ખેડૂતોને વિનંતી છે કે તેઓ 31મી ડિસેમ્બર સુધીમાં તેમની ખેડૂત નોંધણી કરાવી લે, નહીં તો 19મો હપ્તો પૈસા તમારા ખાતામાં નહીં આવે. 19મો હપ્તો પ્રાપ્ત કરવા માટે 31 ડિસેમ્બર સુધીમાં ખેડૂત નોંધણી ફરજિયાત છે, તે કરાવી લેવું. ખેડૂત નોંધણી કઈ રીતે કરી શકાય તે જાણીએ તો ખેડૂત નોંધણી કરવા માટે કિસાનને ફક્ત તેના આધાર કાર્ડ અને મોબાઈલની જરૂર પડે છે, જેમાં ઓટીપી અથવા ફેસ આઈડી દ્વારા ખેડૂત નોંધણી કરવામાં આવે છે. ખેડૂતો પોતાની નોંધણી કરાવી શકે છે અને વેબ પોર્ટલ agritech.government.in અને મોબાઈલ એપ ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત યોજના હેઠળ બનાવેલ મારફતે પોતાની નોંધણી સરળતાથી કરાવી શકે છે. તમને આ લાભો ક્યાંથી મળશે? ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રીથી ઘણા લાભો મળે છે, જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ આગામી હપ્તો માત્ર એવા ખેડૂતોના ખાતામાં જમા થશે જેમની ખેડૂત નોંધણી થઈ ગઈ છે. બીજી વાત કરીએ તો ખેડૂતોને પાક વીમાનો લાભ મળે છે અને આપત્તિ રાહત દરમિયાન ખેડૂત રજિસ્ટ્રી દ્વારા રાહત મેળવવાનું સરળ બનશે અને ખેડૂત રજિસ્ટ્રી દ્વારા ખેડૂતોને સરળતાથી બિયારણ, ખાતર, કૃષિ સાધનો, બેંક લોન, કિસાન ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે. તો જરૂરથી ખેડૂત મિત્રો 31મી ડિસેમ્બર સુધીમાં તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેશો. કિસાન નોંધણી પાછળનો સરકારનો હેતુ. ખેડૂત મિત્રો, તમારી પાસે જે ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવે છે એમાં સરકારને શું ફાયદો છે, એનો હેતુ શું છે તે જાણી લઈએ તો ખેડૂતની નોંધણી કરાવવા પાછળનો સરકારનો મુખ્ય હેતુ જમીનની છેતરપિંડી રોકવાનો છે. બધા લોકોને ખબર પડે કે વ્યક્તિ પાસે કેટલી જમીન છે, તેનાથી જમીનની છેતરપિંડી અટકશે. ખેડૂતો જમીન પર ઉપલબ્ધ બધી સુવિધાઓ પણ સરળતાથી મેળવી શકે છે. તો જરૂરથી તમે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરવાનું ભૂલતા નહીં. ભવિષ્યમાં ખેડૂત મિત્રને તમામ સુવિધાનો લાભ ખેડૂત નોંધણી દ્વારા જ મળશે. ખેડૂતો તેમની ખેડૂત નોંધણી નજીકના
જનસેવા કેન્દ્ર પર દ્વારા કરાવી શકે છે અથવા તો તેમની ગ્રામ પંચાયત પર જઈને પણ કરાવી શકે છે. તો ખેડૂત મિત્રો, આ છે ખેડૂત નોંધણી કાર્ડ. તમે બાજુમાં જે સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે ખેડૂત આઈડી કાર્ડ, તેવું જ તમારું ખેડૂત નોંધણી કાર્ડ બનશે. ખેડૂત મિત્રો, 19મો હપ્તો ક્યારે આવશે? 19મો હપ્તો ક્યારે આવશે તેની વાત કરીએ તો ફેબ્રુઆરી 2025માં 19મો હપ્તો પ્રાપ્ત થવાની શક્યતા છે. સરકારની ગાઈડલાઈન મુજબ 19મો હપ્તો પ્રાપ્ત થશે ફેબ્રુઆરી મહિનામાં. તેવા જ લોકોને 19મો હપ્તો પ્રાપ્ત થશે જેનું ફાર્મર રજિસ્ટ્રી થઈ ગયેલું હશે, તો જ મળશે 19મો હપ્તો. જે આ ખેડૂત મિત્રો, તો જેથી કરીને તમે જલ્દીથી ફાર્મર રજિસ્ટ્રી કરાવી આવો. છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધીનો સમય છે ફાર્મર રજિસ્ટ્રી કરવાનો. તો ટૂંક સમયમાં તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવો તો જ મળશે તમને 19મો હપ્તો. 19મો હપ્તો પ્રાપ્ત કરવા માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત છે. તો આગળનો વિડીયો આપણે લાવીશું. કે આ ટોપિક ઉપર લાવવો તે તમે કોમેન્ટ દ્વારા જણાવીશું. જય જવાન, જય કિસાન.